ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. શું છે તો? ઓહો, થેપલા છે એમ ને? થેપલા ને કોફી, બીજું શું છે? નો મજા આવી. તો ગાઈઝ આજે અમારા ઘરે બનવાનું છે રીંગણા બટેટાનું અવેજીયું. બરાબર? તમે ક્યારે બનાવ્યું છે? આઈ થિંક તમે લોકો બનાવ્યું હશે, આઈ ડોન્ટ નો. તો ચલો ગાઈઝ, આજે તમારી જોડે એની રેસીપી શેર કરીએ આપણે જો આ ટમેટા છે ને એને ખમણી લીધા છે. હવે આનો આપણે મસાલો કરવાનો છે. ગાઈઝ આપણે ટમેટા ખમણી લીધા હતા, એની ઉપર આપણે એડ કરશું કોથમરી. કોથમરી પાણીમાં પલાળી દીધી છે. ઉપર કોથમરી આવી ગઈ છે, આપણે એ લઈ લેશું એટલે નીચે ધૂળ બેસી જાય. પછી આમાં આપણે મસાલા એડ કરશું. આપણે હળદર નાખશું પહેલા. પછી લાલ મરચું નાખશું. આમાં લસણની ચટણી પણ નખાય, પણ આજે અમારે મંગળવાર છે એટલે મારા મમ્મીને વ્રત છે એટલે લસણની ચટણી અવોઈડ કરીએ છીએ. આ આપણે 2 ટેબલ સ્પૂન એડ કરી દઈશું. પછી ધાણા જીરું નાખી દઈએ. પછી નિમક. આ ગરમ મસાલો છે જેને આપણે પાણીમાં પલાળી દીધો છે. હું હર વ્લોગમાં કહું છું કે નુકસાન ન કરે આપણને. પછી એડ કરશું આપણે ખાંડ. અને હવે આપણે એડ કરશું લીંબુ. અને લાસ્ટમાં આવશે માંડવીનો ભૂકો. પછી આપણે એમાં એડ કરવાનું અડધી સ્પૂન જેટલું ઓઇલ. પછી આપણે એડ કરશું આમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ. હવે આ બધું જ આપણે મસ્ત મજાનું મિક્સ કરવાનું છે. તો મસાલો છે ને ડન થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે. હવે આ મસ્ત મજાનો મસાલાને આપણે રીંગણમાં ભરવાનું છે. સ્પૂનથી તમે કરો ને તો પ્રોપર સેટ આવે. હાથેથી કેવું છે. જુઓ કેવું મસ્ત લાગે છે. આપણે બટેકું પડશે. અને હવે આપણે કરશું મરચું. હવે આવી જ રીતના આપણે બધા જ બેંગન છે, બટેકું છે, મરચું ત્રણેય ભરી લઈએ. ગાઈસ કેટલું આમ જોવામાં જ મજા આવે એવું યમી યમી દેખાય છે. હવે આપણે આનો વઘાર કરવાનો છે. આપણે હવે એમાં આટલી હિંગ નાખી દેવાની. હવે આપણે પેલા આ એડ કરી દેવાનું. આપણે બધું જ આમાં એડ કરી દીધું છે. હવે આને મિક્સ કરવાનું છે. જો મિક્સ થઈ ગયું છે ને બધા જ વેજીટેબલમાં ગ્રેવી છે ને છૂટી ગઈ છે. આમાં હવે છે ને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. હવે આ ઉકળે ને એટલે આપણે પેક કરી દઈશું. હેલો, 11 વાગી ગયા છે 8.
બપોરે આપણે શાક બનાવ્યું હતું. પછી મારી તબિયત વીક થઈ ગઈ હતી, એટલે મને પેલું બહુ વીકનેસ આવી ગઈ હતી, એટલે હું સૂઈ ગઈ હતી. પછી મેં કંઈ જ બ્લોગ શૂટ નથી કર્યો, નથી હું શોરૂમમાં છે ગઈ. અત્યારે સાંજે 8 વાગે મને થોડુંક રિલેક્સ થયું છે, એટલે મેં કીધું ચલો હવે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. સો અત્યારે જમવાનું બનાવવાનું છે. સો જો હું અત્યારે ઓનિયન કટ કરી રહી છું, કેમ કે આજે નીલનું ફેવરેટ બનાવવાનું છે ભાખરી અને દહીં તીખારી. ચલો આપણું ઓઇલ આવી ગયું છે અને આપણે એમાં હિંગ નાખી દીધી છે. લીમડાનો જો મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. હવે આપણે એડ કરી દઈશું ઓનિયન. હવે છે ને આને ચડવા દેવાની છે, બ્રાઉન કલર ના આવે ને ત્યાં સુધી. ટમેટું એડ કરી દીધું છે. હવે આને મિક્સ કરી દેવાનું. ચટણી નાખી દેવાની, થોડુંક નાખી દેવાનું, 1 ચમચી જેટલો ધાણા જીરુંનો ભૂકો અને સાવ માઇનર હળદર. આ બધું જ મિક્સ કરી લ્યો. દેવાનું આપણે નિમક સ્વાદ અનુસાર. આમાં આપણે ગરમ મસાલો નાખી દઈશું. હવે જો આ બધું જ મિક્સ કરી લેવાનું છે અને હવે આને ધીમી ફ્લેમ ચડવા દેવાનું છે. આ એકદમ ગ્રેવી ટાઈપ થઈ જશે, ચડી જશે ને એટલે આપણી ગ્રેવી થઈ ગઈ છે. હવે આની અંદર આપણે દહીં એડ કરશું. હવે કરી લેવાનું છે ને મિક્સ, એટલે ડન છે આપણી દહીં તીખારી. જો ગાઈસ રેડી થઈ ગઈ છે આપણી દહીં તીખારી. તમે લોકો કઈ રીતે બનાવો એ કહેજો. નીલ પપ્પા બધા અમે જમવા બેસી ગયા છે ને આજે નીલનું ફેવરિટ છે. જો આ મારી પ્લેટ છે, કેવી બની મમ્મીએ બનાવી છે. ચલો ગાઈસ દહીં તીખારી અને ભાખરી જમવા. તો સોરી ગાઈઝ, આજનો વ્લોગ થોડોક આપણો શોર્ટ છે, બીકોઝ સવારે આપણે મસ્ત રીતે વ્લોગ કન્ટિન્યુ કર્યો હતો, પણ વચ્ચે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, એટલે પછી આખું આજનું રૂટીન ચેન્જ થઈ ગયું થોડું. સો અત્યારે વાગી ગયા છે રાતના 11 અને હવે આપણે સૂઈ જવાનું છે, બરાબર. સો નેક્સ્ટ ટાઈમ હું લોંગ વ્લોગ મૂકીશ. અને આગલા વ્લોગમાં એક મને કમેન્ટ છે કે સ્કિનનું રૂટીન તમે કહો. સો ગાઈઝ હું છે ને સ્કિન કેર નથી કરતી. એક ગર્લ છે જેને મને મેસેજ કરેલો હતો કે તમે સ્કિન રૂટીનમાં શું કરો છો, તો હું સ્કિનમાં કંઈ જ નથી લગાવતું. મે બી હું જ્યારે નોર્મલ એવું ટચઅપ કે કરું ને, તો હું છે ને એક મોઇશ્ચરાઇઝર લગાવું છું. બતાવો તમને, સી આ મોઇશ્ચરાઇઝર હું લગાવું છું. બાકી હું સ્કિન ઉપર કંઈ જ નથી કરતી એમ. અત્યારે સુવા ટાઈમમાં હું જસ્ટ નોર્મલ વોટરથી ફેસ વોશ કરી લઉં, ડન છે. સવારે પણ મારું સેમ એજ, હું સવારના એકદમ ફ્રેશ વોટરથી ફેસ વોશ કરી લઉં છું. બાકી હું રૂટીનમાં કેટલું ખાસ કંઈ લગાડતી નથી. એ જ મારું સ્કિન રૂટીન બેસ્ટ છે એમ. આટલું બોલીને તો મને કેટલું શ્વાસ ચડી ગયો વિચારો તમે. એટલે આમ તો અત્યારે થોડા દિવસથી તબિયત ખરાબ ચાલે છે, પણ થઈ જશે ઓકે. સો ગાઈસ ચલો આ વ્લોગ તમને મારી બંને રેસીપી આજે મેં શેર કરી છે, બપોરની એન્ડ નાઇટની. સો તમને કેવી લાગી એ કમેન્ટ કરજો, ઠીક છે. બાકી સારું, ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.